એટલે શું? આપણા જીવનની અંદર આપણે ઘણી બધી નાતાલો ઉજવીએ છીએ, પરંતુ ઉજવવા પૂરતી ઉજવી નાખીએ છીએ. આનંદ કરવા પૂરતા આપણે આનંદ કરી નાખીએ છીએ, પરંતુ નાતાલ એ શા માટે અગત્યતા છે એ બાબતને આપણે ભૂલી જઈએ છીએ. પરંતુ હું ટૂંકની અંદર એ બાબતને તમારા મધ્ય મૂકીશ ને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતની અંદર શા માટે આવ્યા એ ટૂંકની અંદર આપણે એ બાબતને આપણે સાંભળીશું. કેમ કે ગઈકાલે પણ આપણે આરાધના કરી છે, સાંજે પણ આરાધના કરી છે અને અત્યારે પણ આરાધના કરી રહ્યા છે. એટલે વચન હું ટૂંકું લાવીશ. હું તમને કહેવા માંગુ છું, નાતાલ વિશે આપણે જોઈએ છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયાની અંદર આજથી 2000 વર્ષ પહેલા આ દુનિયાની અંદર આવ્યા. એ સમયની સંપૂર્ણતાએ આ દુનિયાની અંદર આવે છે. અને જે પ્રભુએ સમય ગોઠવ્યો હતો એ સમય પ્રમાણે કુંવારી મરિયમના પેઠે એ જન્મ લઈને એ પ્રભુ આવે છે. ને મારા પ્રિય ભાઈ બહેનો, એ શા માટે આવે છે? કે નાશમાં જતા આત્માઓના માટે તારણનો સંદેશો લઈ જવાના માટે આવે છે. હાલેલુયા, હાલેલુયા. નાશમાં જતા આત્માઓના માટે તારણનો સંદેશો લઈ જવાના માટે પ્રભુ આ જગતની અંદર આવ્યા. હાલેલુયા, હાલેલુયા. આજે હું તમને પૂછવા માંગુ છું, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણા જીવનની અંદર જન્મ ના લીધો હતો ત્યારે આપણી પરિસ્થિતિ શું હતી? આપણું જીવન શું હતું? તમે વિચારો. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નું વચન, પ્રભુ ઈસુ ખ્રિસ્તની જીવિત વાતો એ આપણી પાસે આવી ના હતી. એ તારણની સુવાર્તા, તારણનો સંદેશો, ઉદ્ધારનો સંદેશો મારીને તમારી પાસે આવ્યો ના હતો. એ સમયની પરિસ્થિતિ શું હતી? એ સમયનું જીવન શું હતું? આજે આપણે વિચારવું જરૂરી છે. આજે આપણે વિચારવું જરૂરી છે. પરંતુ સાંજે પણ મેં કીધું, આ જગત પર પ્રભુએ એટલી બધી પ્રીતિ કરી, એટલી બધી પ્રીતિ કરી કે પ્રભુએ ફરીને એક વખત જગતના માટે પ્રભુએ એક માર્ગને ખોલ્યો. એ ધનવાડીની અંદર આદમ હવાને બનાવવામાં આવે છે, આપણે જોઈએ છે. પરંતુ ત્યાં પ્રભુએ પોતાની પ્રતિમા પ્રમાણે બનાવી, પોતાના પ્રતિમા પ્રમાણે મનુષ્યને બનાવ્યું અને બનાવીને સૃષ્ટિ પર જીવન જીવવા માટે પ્રભુએ જણાવ્યું. પરંતુ સમય જતા મનુષ્ય એ બનાવનારને, એ ઉદ્ધાર કરતાને એ મનુષ્ય ભૂલી ગયા ને ભૂલી ગયા એના લીધે ઈશ્વરથી દૂર નીકળી ગયા. એ માર્ગને બદલી નાખ્યો. જે જીવનદાતા છે, પોતાની પ્રતિમા પ્રમાણે બનાવનાર, પોતાનો આત્મા જીવનનો શ્વાસ ફૂંકનાર, એ પ્રભુને ભૂલીને મનુષ્યો એ સંસારિક દુનિયાની અંદર મોજ શોખની અંદર પડીને દુનિયામાં એ જીવન જીવા લાગ્યા ને દુનિયાની અંદર દુષ્ટતા વધી ગઈ ને દુષ્ટતા વધી ગઈ એટલે શેતાને એ કબજો લઈ લીધો. અને જે પ્રભુએ પોતાની પ્રતિમા પ્રમાણે લોકોને બનાવ્યા હતા એ લોકોનો નાશ થવા લાગ્યો ને લોકો એવી રીતે જીવન જીવા લાગ્યા કે બનાવનારની નિંદા થવા લાગી. જે રીતે પૃથ્વી પર જીવન જીવીએ છે, કદાચ કોઈ પણ બાળક ભૂલ કરે, કોઈ પણ બાળક ભૂલ કરે તો બાળકનું ઇજ્જત જશે કે માતા પિતાની ઇજ્જત જશે? માતા પિતાની ઇજ્જત જશે. એ રીતે બનાવનારને નામ ખરાબ થવા લાગ્યો. જે બનાવનાર પ્રભુ છે, ઉત્પન્ન કરતા પ્રભુ છે. મારા પ્રિય ભાઈ બહેનો, જગત એટલી બધી દુષ્ટતાની અંદર ભરાઈ ગયો હતો. પરંતુ એ સમય દરમિયાન પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પવિત્ર આત્માના મારફતે કુંવારી મરિયમના પેઠે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ જન્મ લે છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયાની અંદર એ જન્મ લઈને આવે છે. અને મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર જ્યારે આપણે વાંચીએ છીએ ત્યાં આપણને જોવા મળે છે
ત્યાં આપણને જોવા મળે છે કે પ્રભુ એ આ પૃથ્વી પર જન્મ લઈને આવે એના પહેલાં પ્રભુના માટે ભવિષ્યવાણી પણ કરવામાં આવી હતી. ભવિષ્યવાણી પણ કરવામાં આવી હતી. પરંતુ હું તમને કહેવા માંગુ છું, પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ દુનિયાની અંદર મારા ને તમારા માટે આજે જન્મ લઈને આવે છે. અને પ્રભુ જ્યારે જન્મ લઈને આવી રહ્યા હતા એ સમય દરમિયાન આપણને જોવા મળે છે કે પ્રભુને જન્મવાના માટે જગ્યા પણ મળી રહી ન હતી. ધર્મસ્થાનનો દરવાજો ખટખટાવવામાં આવ્યો, ઘરનો દરવાજો ખટખટાવવામાં આવ્યો, પરંતુ લોકો જઈને ના પાડે છે. લોકો જઈને ના પાડે છે, નહીં અમારી પાસે જગ્યા નથી, અમારી પાસે જગ્યા નથી. અંતે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એ ગંદી ગબણની અંદર જન્મ લેવો પડે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે આ ગંદી ગબાણની અંદર આજે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જન્મ આપવાની જરૂર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતના માટે ગંદી ગબાણની અંદર જન્મ લઈને આવ્યા, આખા જગતનો ઉદ્ધાર કર્યો, આખા જગતનો ઉદ્ધાર કર્યો. આજે હું તમને કહેવા માંગુ છું, જગતનો ઉદ્ધાર કરતા છે તો મારો ને તમારો પણ ઉદ્ધાર કરતા છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે પ્રભુને આપણા હૃદયની અંદર આપણે સ્થાન આપવાની જરૂર છે. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર આપણે જ્યારે જોઈએ છીએ, પ્રભુના વચનની અંદર જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે પ્રભુના માટે આ ભવિષ્યવાણી પહેલેથી કરવામાં આવેલી એ બાબતો આપણને જોવા મળે છે. પ્રભુનું વચન વાંચીએ છીએ ત્યાં કહે છે, જુઓ કુંવારી ગર્ભવતી થશે અને તેને દીકરો થશે અને તેનું નામ ઇમાનુએલ પાડશે, અને જેનો અર્થ થશે દેવ આપણી સાથે છે. હાલેલુયા, હાલેલુયા. ભવિષ્યવાણી આપણને જોવા મળે છે ને ભવિષ્યવાણી પ્રમાણે ગલતીની અંદર આપણને જોવા મળે છે, ગલતીના પત્રની અંદર 4થા અધ્યાયની અંદર કે સમયની સંપૂર્ણતાએ પ્રભુ એ જન્મ લઈને આ પૃથ્વી પર આવે છે. કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, યશાયા પ્રવક્તાના પુસ્તકની અંદર આપણે વાંચીએ છીએ 9મો અધ્યાય 6ઠી કલમની અંદર લખવામાં આવ્યું છે, કેમ કે આપણે સારું શુક્ર અવતર્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે, તેની ખાંડ પર રાજ્ય અધિકાર રહેશે. હાલેલુયા, હાલેલુયા. વચનની અંદર લખવામાં આવ્યું છે, યશાયા પ્રવક્તાએ આજથી ઘણા વર્ષો પહેલા પ્રભુના માટે આ ભવિષ્યવાણી કરવામાં આવી હતી, કેમ કે આપણે સર્વ શુક્ર ઉતર્યો છે ને આપણને પુત્ર આપવામાં આવ્યો છે ને તેની ખાંડ પર રાજ્ય અધિકાર રહેશે. હાલેલુયા, હાલેલુયા. રાજ્ય અધિકાર એટલે રાજ્ય અધિકાર, અને કહે છે અને તેને અદ્ભુત મંત્રી કહેવામાં આવશે. હાલેલુયા, હાલેલુયા. અદ્ભુત મંત્રી, અદ્ભુત મંત્રી. બીજો મંત્રી ને પાસે કેન્દ્ર મંત્રી આખે જાય ને, આપણા પાસે જિલ્લા મંત્રી આખે જાય ને, તાલુકા મંત્રી આખે જાય ને, દૂધ મંત્રી આખે જાય ને, બીજા ઘણા મંત્રી, બરાબર? તે મંત્રી નહીં, તો અદ્ભુત મંત્રી એટલે મંત્રીઓનો મંત્રી. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે કે તેને અદ્ભુત મંત્રી કહેવામાં આવશે, અને વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે તે પરાક્રમી દેવ છે. હાલેલુયા, હાલેલુયા. એ અદ્ભુત મંત્રી, એ અદ્ભુત મંત્રી તરીકે આપણે જોઈ શકીએ છીએ. જ્યારે નવા કરારની અંદર આવીએ છીએ, સુવાર્તાઓની અંદર, ત્યાં ઘણીવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તે શાસ્ત્રીય ફરીસી યાજકોની જોડે વાત વ્યવહાર કરે છે, ત્યારે શાસ્ત્રીય ફરીસી યાજકો પણ એ વિચારમાં પડી જાય છે, કેમ કે એના મુખમાંથી એક પવિત્ર આત્માના અભિષેકથી ભરેલા શબ્દો નીકળતા હતા. હાલેલુયા, હાલેલુયા. આ કોનું બાળક છે? આ કોનું બાળક છે કે જે બહુ જ અદ્ભુત વાત કરી રહ્યો છે. એક પછી એક નિયમશાસ્ત્રની વાત કરે છે, એક પછી એક કાયદા કાનૂનની વાત કરે છે. અમે કાયદાના ઘડનાર છે, પરંતુ આ નાનું બાળક કેવી રીતે કે અમને ગાંઠતું નથી. શું છે? એ તો અદ્ભુત મંત્રી છે, અદ્ભુત મંત્રી છે. એના માટે પહેલેથી ભવિષ્યવાણી કરવામાં આવેલી છે. હાલેલુયા, હાલેલુયા. અદ્ભુત મંત્રી તરીકે ને પરાક્રમી દેવ, પરાક્રમી દેવ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આપણો પ્રભુ પરાક્રમી છે કે નહીં? છે. આપણો પ્રભુ પરાક્રમી છે કે નહીં? છે. કેટલા જણ માનો છો?
આપણો પ્રભુ પરાક્રમી છે. હાલેલુયા, હાલેલુયા. આપણો પ્રભુ પરાક્રમી દેવ છે, જે શબ્દ બોલે છે અને શબ્દની અંદર એ પરાક્રમ જોવા મળે છે. દુષ્ટ આત્માઓ પણ નીકળી જાય છે. હાલેલુયા, હાલેલુયા. એ પ્રભુ શબ્દ બોલે છે અને મરેલાઓ જીવતા થાય છે. એ પરાક્રમી છે કે નહીં? પરાક્રમી છે. પ્રભુ શબ્દ બોલે છે અને લેંગડાઓ ચાલતા થવા લાગે છે. પ્રભુના ભક્તો શબ્દ બોલે છે અને લેંગડાઓ ચાલતા થવા લાગે છે. આપણો પ્રભુ પરાક્રમી છે કે નહીં? પરાક્રમી છે. આપણો પ્રભુ સમુદ્રના તોફાનને શાંત કરવાના માટે પરાક્રમી છે કે નહીં? છે. પરાક્રમી દેવ છે. એ પ્રભુના માટે એ ભવિષ્યવાણી કરવામાં આવી હતી પહેલેથી. આજે મારા પ્રિય ભાઈ બહેનો માટે આજે આપણે કોઈનાથી આજે બીવાની જરૂર નથી. આપણે આપણા દેવથી બીવાની જરૂર છે. કેમ કે એ અદ્ભુત મંત્રી છે. મંત્રીઓનો મંત્રી એ આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. ધારો તે એ પદ આપી શકે છે, ધારો તે એ પદ લઈ શકે છે. મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર લખવામાં આવ્યું છે પરાક્રમી દેવ છે. જો પ્રભુની સમક્ષે જે કોઈ પણ વ્યક્તિ પડે છે એ અગ્નિમાં પડ્યો બરાબર છે, અગ્નિના ભઠ્ઠીમાં પડ્યો બરાબરી છે. કેમ કે આપણો પ્રભુ પરાક્રમી છે. આપણે ઘણી બધી રીતે આપણે જોઈ શકીએ છીએ. અને આપણને ત્રીજી બાબત અહીં લખવામાં આવી છે, એ સનાતન પિતા અને શાંતિનો સરદાર છે. હાલેલુયા, હાલેલુયા. એ સનાતન પિતા અને શાંતિનો સરદાર છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ આ જગતની અંદર આવ્યા તો શાંતિ મળી કે નહીં? કેટલા જણને શાંતિ મળી? બીજી શાંતિ ને હકા? કેટલા જણને શાંતિ મળી? મળી. કેમ કે આપણો પ્રભુ એ શાંતિનો પિતા છે. હાલેલુયા, હાલેલુયા. માટે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, જ્યારે પ્રભુનું વચન આપણે વાંચીએ છીએ ત્યાં કહે છે, પરમ ઊંચામાં દેવને મહિમા થાવ તથા પૃથ્વી પર જે માણસો વિશે તેને પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. હાલેલુયા, હાલેલુયા. આ જગતની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા એ માટે આવ્યા કે મારા પ્રિય ભાઈ બહેનો, મને ને તમને એ શાંતિ પ્રાપ્ત થાય. હાલેલુયા, હાલેલુયા. આ જગતની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ માટે આવ્યા કે મને ને તમને શાંતિ પ્રાપ્ત થાય. કેમ કે મારા પ્રિય ભાઈ બહેનો, એદનવાડીથી આપણને દૃષ્ટતા વધતી જોવા મળે છે. એદનવાડીથી લઈને લોકો થોડા સમયથી લઈને લોકો પ્રભુને ભૂલીને ચાલવા લાગ્યા. એટલા બધા ભૂલી ગયા, એટલા બધા ભૂલી ગયા કે જગતની અંદર કોણ કોણ છે એને ભૂલીને ચાલવા લાગ્યા. અને પ્રભુ દયાળુ હોવાના લીધે 400 વર્ષ શાંત સમય કાઢ્યો, પરંતુ પ્રભુએ ફરીને વિચાર્યું કે નહીં, આ તો મેં બનાવેલા છે. પિતા તે પિતા હોય છે, માતા તે માતા હોય છે. પ્રભુએ એક માતા પિતા તરીકે આપણો પ્રભુ એ દયાળુ હોવાના લીધે જગતની અંદર એક જન્મ લઈને આવે છે. અને મારા પ્રિય ભાઈ બહેનો, એ માટે આવ્યા કે જગતની અંદર જે દૃષ્ટતા વધી ગઈ હતી, દૃષ્ટતા વધી ગઈ હતી, એ દૃષ્ટતાને નાશ કરવાને માટે પ્રભુના વચનની અંદર જ્યારે વાંચીએ છીએ, યહાની લખેલી સુવાર્તાની અંદર 17 અધ્યાય 15મી કલમની અંદર વાંચીએ છીએ, ત્યાં કહે છે, તું તેઓને જગતમાંથી લઈ લે એવી વિનંતી હું કરતો નથી, પણ તું તેઓને પાપથી બચાવે એવી વિનંતી હું કરું છું. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ પાપથી બચાવવાના માટે આ જગતની અંદર આવ્યા હતા. હાલેલુયા, હાલેલુયા. કેમ કે જે પાપમાં આપણે પડેલા હતા, પાપના બંધનમાં, શેતાનના બંધનમાં પડીને જીવન જીવતા હતા, એ બંધનમાંથી આપણને સડાવવાના માટે, પાપના બંધનમાંથી સડાવવાના માટે પ્રભુ આ જગતમાં આવ્યા હતા. હાલેલુયા, હાલેલુયા. કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, પાપનો મુસારો શું છે? પાપનો મુસારો શું છે? મરણ છે. અને એ મરણને સ્વાધીન ના થઈએ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને ને તમને પાપમાંથી બચાવવાના માટે આ જગતમાં આવ્યા હતા. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ આ જગતમાં આવ્યા એ મને ને તમને પાપમાંથી બચાવવાના માટે આવ્યા. અને બીજી બાબત આપણે જોઈએ છે કે પ્રભુ આ જગતની અંદર આવ્યા, યહાન 3:100 અંદર આપણને જોવા મળે છે કે પ્રેમ આપવાના માટે આવ્યા હતા. હાલેલુયા, હાલેલુયા. જ્યારે પ્રભુ પાસે આપણે ના હતા ત્યારે આપણી પાસે એ દૈવીય પ્રેમ હતો કે જ્યારે પ્રભુ પાસે ના હતા ત્યારે પ્રભુનો પ્રેમ આપણી પાસે હતો કે? આપણો સ્વભાવ કેવો હતો? આપણું વર્તન કેવું હતું?
પણ જ્યારે પ્રભુ પાસે આવ્યા ત્યારે પ્રભુએ જે આપણને પ્રેમ આપ્યો છે એ પ્રેમ આપણને મળવાના લીધે આપણે બદલાઈ ગયા. હાલેલુયા, हालेलुया. मेरे दिल में यीशु आया, मेरा जीवन बदल गया. जब से प्यारा यीशु आया, मेरा जीवन बदल गया. हालेलुया, हालेलुया. आज हमारा प्रिय भाई बहनों, अपना जीवन ने अंदर प्रभु આવ્યા ના આપણું જીવન એ પ્રભુએ બદલી નાખ્યું. આપણને પાપમાંથી બહાર કાઢ્યા, પાપના બંધનમાંથી બહાર કાઢ્યા. શેતાનના જાળમાં આપણે છોપરાઈ ગયા હતા. જે રીતે પારદીની જાળની અંદર એ પક્ષી એ છોપરાઈ જાય છે, એ રીતે શેતાનની જાળની અંદર આપણે છોપરાઈ ગયા હતા. પરંતુ એમાંથી પ્રભુએ આપણને બહાર કાઢ્યા, પ્રભુએ આપણને બચાવી લીધા. એ શેતાનની જાળને ફાડી નાખે, શેતાનના ફાંદાને પ્રભુએ એ તોડી નાખ્યા અને પ્રભુએ એક ખાડામાંથી આપણને બહાર કાઢીને આપણને બચાવી લીધા. ને બચાવીને મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુની શાંતિ આપણને આપે. શાંતિ આપીને પ્રભુએ એનો પ્રેમ આપણા જીવનની અંદર મૂક્યો, માટે આપણું જીવન બદલાઈ ગયું અને આપણે દૈવીય પ્રેમની અંદર આજે જીવન જીવીએ છીએ. માટે વચન કહે છે કૃપા અધિક થયા કરે, માટે શું આપણે પાપ કર્યા જ કરીએ? ના, એવું ના થાય. આજે હું તમને કહેવા માંગુ છું, આપણા પર પ્રભુએ બહુ જ મોટી કૃપા કરી છે, બહુ જ મોટી કૃપા કરી છે. આપણને પાપમાંથી બચાવ્યા છે. પુરાતન સમયની અંદર તમે જોવો છો ત્યારે આપણને જોવા મળે છે, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે ના હતા એ સમય દરમિયાનની પરિસ્થિતિને તમે જોવો. જ્યારે પાપ કરતા હતા અને પાપની માફીના માટે બલિદાન ચડાવવું પડતું હતું ને. હે દગડે બગડે પૂંજી વણીએ તરું નાય સુખ શાંતિ મેળી. બરાબર. બિશપ સાહેબ એક ગીત કયા છે, ચટલન બધા કયા છે, કુકડે ને બધા ચોડવીને નકલી થઈ ને પાસે લઈને આખે તે ગીત માં ના યાદ આખે. બરાબર. હા એ ગીત આજે ભાઈ બેન કુડીએ તો આખી દે ચાલે, આખી દે એલા ગીત યાદ એલા કાલા ગીતની અંદર બહુ જ એક શબ્દો રોલા હતા, બહુ મોટી સુવાર્તા રોલી. બરાબર. હાલો ભોલે ભોલે રે દુનિયા ફેરતી દીવાની, સમે જાણે કોઈ ના લેવા માગે. બોલી રે દુનિયા ફેરતી દીવાની, સમે જાણે કોઈ ના લેવા માગે. બોલી રે દુનિયા ફેરતી દીવાની, સમે જાણે કોઈ ના લેવા માગે. બોલી રે દુનિયા ફેરતી દીવાની, સમે જાણે કોઈ ના લેવા માગે. માંદા પડે રે ત્યારે દેવને સંવારે, મારે ગાના જોડે ચડાવે. માંદો પડે રે ત્યારે દેવને સંવારે, મારે ગાના જોડે ચડાવે. માંદા પડે રે ત્યારે દેવને સંવારે, બકેરાના જોડે ચડાવે. માંદા પડે રે ત્યારે દેવને સંવારે, બકેરાના જોડે ચડાવે. માંદા પડે રે ત્યારે દેવને સંવારે, નરિયાળના જોડે ચડાવે. માંદા પડે રે ત્યારે દેવને સંવારે, ને નારિયેળના જોડે ચડાવે. સોટેલા ને ગોટેલા આ દેવને ચડાવે, તાજો માલે પોતે ઉઠાવે. ગોટેલા દેવને ચડાવે, ને તાજો માલે પોતે ઉઠાવે. પીસાને પૂસેડા દેવને ચડાવે, તાજો માલે પોતે ઉઠાવે. પીસાને પૂછેડા દેવને ચડાવે,
તાજો માલે પોતે ઉઠાવે એ પૂસે ને પૂસેડી દેવને ચડાવે એ તાજો માલે પોતે ઉઠાવે પૂછને પૂછડી દેવને ચડાવે તાજો માલે પોતે ઉઠાવે એ બોલી બોલી રે દુનિયા ફેરતી દીવાની એ સામે જાણે કોઈ ના લેવા માગે ભૂલી ભૂલી રે દુનિયા ફેરતી દીવાની ને સામે જાણે કોઈ ના લેવા માંગે. હાલેલુયા, હાલેલુયા. જ્યારે પ્રભુ વિના હતા ત્યારે ફરતી, બરાબર, આપણી જિંદગી ફરતી હતી. અને અહીં જઈને બકરા ચડાવો તો મને શાંતિ મળી જાય, અહીં જઈને મરઘાની જળ ચડાવો મને શાંતિ મળી જાય, અહીં જઈને નારાયણની જળ ચડાવો મને શાંતિ મળી જાય, પરંતુ મળતી નહીં. ચંપલ ઘસાઈ ગયા, ચંપલ વિના ફરી ફરીને પગના તળિયા ઘૂસાઈ ગયા, ઘૂંટણ ઘસાઈ ગયા, પરંતુ મારા પ્રિય ભાઈ મને શાંતિ મળી નહીં. પરંતુ આ જગતની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તે મનુષ્ય દેહ ધારણ કરીને આવ્યા અને મને તમને પાપમાંથી બચાવ્યા. મને તમને પાપમાંથી બચાવીને પ્રભુએ એની શાંતિ આપણને આપી, જે જગત આપતો નથી એવી શાંતિ મને તમને આપી, અને શાંતિ આપીને એનો પ્રેમ આપણને આપ્યો કે એ પ્રેમમાં રહીને આપણે જીવન જીવી શકીએ. ને એ પ્રેમમાં રહીએ ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર જ્યારે યહાન 8:12 અંદર આપણે વાંચીએ છીએ, ત્યાં લખવામાં આવ્યું છે કે પ્રભુએ આપણને અંધકારમાંથી કાઢીને પ્રભુએ અજવાળાની અંદર મૂક્યા. વચનની અંદર કહે છે, ઈશ્વરે તેમને કહ્યું, ફરી તેમને કહ્યું કે જગતનો અજવાળો હું છું, જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલશે પણ જીવનનું અજવાળું પામશે. હાલેલુયા, હાલેલુયા. જ્યારે અંધકારમાં હતા ત્યારે આપણને કશું ખબર પડતું ન હતું, પરંતુ પ્રભુએ આપણને જીવનનો અજવાળો આપ્યો ને આજે આપણને દુનિયાને આપણે ઓળખી શકીએ છીએ, દુનિયાને જાણી શકીએ છીએ, અને સંસારિક જીવનની અંદર કેવી રીતે જીવવું એ બધી જ બાબતો આપણને ખબર પડે છે. હાલેલુયા, હાલેલુયા. આપણે કેવી રીતે આશીર્વાદિત થઈએ એ બધી બાબતોને આપણે જાણનારા બન્યા અને આજે આપણે આશીર્વાદોથી આશીર્વાદિત થઈ રહ્યા છે. હાલેલુયા, હાલેલુયા. આપણને પ્રભુએ જીવનનું અજવાળું આપ્યું. અને યહાન 3:16 ની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે જે કંઈ પણ એના પર વિશ્વાસ કરે છે તેઓને પ્રભુએ અનંત જીવન આપ્યું. હાલેલુયા, હાલેલુયા. અને પ્રભુ આ દુનિયાની અંદર આવ્યા માટે મારા પ્રિય ભાઈ બહેનો, મને તમને પાપમાંથી છોડાવવાના માટે, પાપમાંથી છોડાવીને જીવનનો અજવાળો આપીને પ્રભુની શાંતિ આપી, પ્રભુની શાંતિ આપીને મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુનો પ્રેમ આપણા જીવનની અંદર મૂક્યો, પ્રભુનો પ્રેમ આપણા જીવનની અંદર મૂક્યો કે જેથી કરીને હું ને તમે આનંદકાનું જીવન પ્રાપ્ત કરી શકીએ. હાલેલુયા, હાલેલુયા. આ આનંદકાનું જીવન પ્રાપ્ત કરી શકીએ અને સદાના માટે આપણે આનંદિત રહીએ માટે પ્રભુ આ જગતની અંદર આવ્યા હતા. હાલેલુયા, હાલેલુયા. માટે હું તમને કહેવા માંગુ છું, પ્રભુ આ દુનિયાની અંદર શા માટે આવ્યા આ બાબતો મેં તમને ટૂંકની અંદર જણાવી છે. એ બાબતોને આપણે ધ્યાન આપીએ, એ બાબતોને યાદ રાખીએ. આવી નાતાલ આપણે ઘણી ઉજવીશું, આવા નવરસ આપણે ઘણા ઉજવીશું, પરંતુ પ્રભુ જે માટે આવ્યા એ બાબતોને આપણે સમજીશું નહીં તો નકામો છે. પ્રભુ આ જગતની અંદર મનુષ્યોના માટે એ માટે આવ્યા હતા કે નાશમાં જતા આત્માઓના માટે, નાશમાં જતા આત્માઓને માટે તારણનો સંદેશો લઈ જવાના માટે આવ્યા હતા. આજે આ નાતાલે હું તમને કહેવા માગું છું, જે રીતે આપણે જગતની અંદર જીવન જીવીએ છીએ અને બર્થડે પર એકબીજાને ગિફ્ટ આપીએ છીએ. કેટલા જણ બર્થડે પર એકબીજાને ગિફ્ટ આપતા હોય છે? નાની મોટી ગિફ્ટ આપો છો? કેટલા જણ આપે છે? હાથ તો બતાવો થોડા. આપીએ છીએ ને? આપીએ છીએ, બરાબર. કંઈકને પેન પણ આપીએ છીએ, કંઈકને પૈસા પણ આપીએ છીએ, અથવા કંઈકને કંઈક અલગ અલગ આપણે બાબતો આપીએ છીએ. પરંતુ હું તમને કહેવા માંગુ છું આ નાતાલ પર આ ટૂંકા સંદેશો થકી કે આપણે આજે નાશમાં જતા આત્માઓને તારણનો સંદેશો લઈ જવાના માટે પ્રભુ આ જગતની અંદર આવ્યા. એમાંના આપણે બધા બચી ગયા છે. તો આજે હું તમને કહેવા માંગુ છું કે આજે આપણે પ્રભુને આપણે એક ગિફ્ટ આપીએ, પ્રભુને એક ગિફ્ટ આપીએ. એ કઈ ગિફ્ટ આપીએ કે પ્રભુ જે રીતે તું નાશમાં જતા આત્માઓની પાસે તારણનો સંદેશો લઈ ગયા
એ જ રીતે આજે હું પણ નાશમાં જઈ રહેલા આત્માઓ છે, જે અંધકારમાં પડેલા છે, જેઓની પાસે શાંતિ નથી, જેઓની પાસે પ્રેમ નથી, જેઓ અંધકારમાં પડેલા છે, એઓની પાસે હું તારણની સુવાર્તા લઈ જઈશ. આ ગિફ્ટ આપણે પ્રભુને આપીએ. પ્રભુને કહીએ કે પ્રભુ, આ નાતાલથી લઈને 2024ની જે નાતાલ આવશે ત્યાં સુધી પ્રભુ તારા રાજ્યના વિસ્તારને વધારવાના માટે હું મહેનત કરીશ. આજે આપણે જગતની અંદર ગિફ્ટ આપીએ છીએ. એ ગિફ્ટ ક્ષણિક હોય છે, તૂટી ફૂટી જાય, ખવાઈ જાય, ગમે ત્યારે ખવાઈ જશે. પરંતુ હું તમને કહેવા માગું છું, પ્રભુએ આપણને એટલી મોટી ગિફ્ટ આપી છે, તો આપણે પ્રભુને શું ગિફ્ટ આપીએ? પ્રભુને આપણે આ ગિફ્ટ આપીએ કે પ્રભુ, આજથી લઈને આવતી નાતાલ સુધી હું તારા રાજ્યના માટે દોડીશ, નાશમાં જતા આત્માઓને તારણની સુવાર્તા આપીશ. શું તમે આ ગિફ્ટ આપી શકો છો? પ્રભુને આપી શકીએ છીએ આપણે? કેટલા જણ આપી શકે એવો પ્રભુને ખાતરી આપી શકે છે? કેટલા જણ પ્રભુને એવી ખાતરી આપવા માંગે છે કે હું આપીશ આ ગિફ્ટ? આખા વર્ષમાં આપણે ના આપી શકીએ? આપી શકીએ છીએ. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આ બાબતને આપણે ધ્યાનમાં રાખીએ ને ધ્યાનમાં રાખીને આ વચન પ્રમાણે આપણે પ્રભુને ગિફ્ટ આપીએ. આપણું જીવન પ્રભુના હાથની અંદર સમર્પિત કરીને પ્રાર્થના કરીએ ને પ્રભુને કહીએ કે પ્રભુ, ગઈ નાતાલથી લઈને આ નાતાલ સુધી તે અમને સુરક્ષિત રાખ્યા છે. આજે પ્રભુ, આ નાતાલે અમે તને એવી ગિફ્ટ આપવા માંગીએ છીએ. તે અમને આટલી મોટી ગિફ્ટ આપી, તો આજે અમે એ ગિફ્ટ આપવા માંગીએ છીએ કે પ્રભુ, જે રીતે તો આ જગતની અંદર તારણની સુવાર્તા લઈને આવ્યા, નાશમાં જતા આત્માઓના માટે તારણનો સંદેશો લઈ આવ્યા, એ રીતે પ્રભુ આજે તે અમને કીધું છે પૃથ્વીના છેડા સુધી સાક્ષી થવાના માટે. આજે પ્રભુ અમે તને આ ગિફ્ટ આપવા માંગીએ છીએ કે અમે આ પૃથ્વીના છેડા સુધી તારા સાક્ષી બનીએ, નાશમાં જતા આત્માઓ પાસે એ તારણનો સંદેશો લઈ જઈ શકીએ. એવું તમે થવા દો પ્રભુ. આજે આ વેળાએ જેટલા પણ બાળકોએ આ વચનનું ગ્રહણ કર્યું છે, એ દરેકના જીવનને તમે આશીષિત કરો, તમારા આશીષોથી આશીષિત કરો, તમારા આશીષોથી તમે ભરી દો, એ મારી પ્રાર્થના છે. બહુ હરેક વ્યક્તિના જીવનની અંદર તમે કાર્ય કર્યું માટે આભાર માનું છું. તમારા મહિમાને પ્રભુ તમે પ્રગટ કર્યું છે માટે આભાર માનું છું. અને વચન થકી દરેકની સાથે પ્રભુ તમે વાતને વ્યવહાર કરી માટે પ્રભુ હું તમારો પુષ્કળ આભાર માનું છું. પ્રભુ આજથી લઈને આવતી નાતાલ સુધી અમે એવી મહેનત કરીએ કે પિતા પરમેશ્વર થકી તમારો મહિમા થાય ને તમારા રાજ્યનો વિસ્તાર વધે, એવું તમે થવા દો, એ મારી પ્રાર્થના છે. બધો જ મહિમા પ્રભુ તમને આપતા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્યનામાં માંગીએ છીએ. આમેન, આમેન.